ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। નેત્રંગ નગરમાં નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે સંદીપ કુમાર ઠાકુરલાલ ગાંધીનું જાનકી પ્રિન્ટર્સના નામે પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે। આ પ્રેસમાં કોઈક અગમ્ય કારણોસર રાત્રિના 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। રાત્રિના સમયે કોઈકની નજર પ્રથમ માળે આવેલા પ્રેસ ઉપર પડતા દુકાનના શટર વડે ધુમાડો બહાર નીકળતા નજરે પડ્યો હતો, જેને લઈને તાત્કાલિક ગાંધી બજાર ખાતે રહેતા દુકાન માલિકના ઘરે સંપર્ક કરતા સંદીપભાઈ ગાંધી પોતાની ફેમિલી સાથે ચારધામ યાત્રાએ ગયા હોય ત્યારે તેઓના પિતા ઠાકોરલાલ મોરજીભાઈ ગાંધીનો સંપર્ક કરીને તાત્કાલિક તેઓને દુકાને બોલાવ્યા હતા। આગ લાગી હોવાની વાત વાયુવેગી નગરમાં ફેલાઈ જતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક અસરથી નગરમાં વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી, જો કે બાદમાં વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો। આગને કાબૂમાં લેવા માટે વિજયભાઈ ભગવાનદાસ માછીએ ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ ફાયર વિભાગને ટેલિફોનિક સંપર્ક કરી હકીકત જણાવતા ફાયર બ્રિગેડના જવાનો બંબા સાથે તાત્કાલિક નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી। નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીએ પંચકાયસ કરી નેત્રંગ મામલતદારને રિપોર્ટ કર્યો છે। પ્રિન્ટિંગ પ્રેસમાં રાખેલ કોમ્પ્યુટરથી લઈને મોટાભાગના સામાન બળીને ખાક થઈ જતા પ્રેસ માલિક સંદીપભાઈને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।